ફેરફાર એટલે ઘણો ફરક જોવા મળ્યો મને અને જમીનની અંદર ફળદ્રુપ અને છોડને ખાસો વિકાસ જોવા મળ્યો. બરાબર. મૂળિયાની અંદર જે છોડનું મૂળિયા છે અંદર સુધી એનો વિકાસ થયા અને છોડ એકદમ તંદુરસ્ત જેવું લાગ્યું. નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એને સંપૂર્ણ માહિતી આપું છું અને એના થકી આવા બધા ખેડૂતોનો ખૂબ સારો લાભ મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે અહીંયા આવ્યા છે મરચીના પ્લાન્ટેશનમાં. વામક ઝોન અને સીઝર એ આપણે અહીંયા આપેલું છે, એનું કેવું રિઝલ્ટ છે એના વિશે આપણે જાણીશું. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. તો અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો વધ્યા આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આ છે આપણા અનિપભાઈ, જેમણે આપણા જે મરચા છે એમાં આપણો સૌથી પહેલા વામક ઝોન એમ કરીને આવે, એની અંદર માઇક્રોરાઇઝા બેક્ટેરિયા છે, જે આપણા જે આજે તમારા મરચાના પ્લાન્ટ છે એમાં જે આ મૂળી આવે એનું વિકાસનું કામ કરે. અને સાથે સાથે આજે તમને હેલ્ધી પ્લાન્ટ દેખાય છે તો એનું કારણ એ છે કે આપણે વામક ઝોન એમને આપ્યું છે. અને સાથે સાથે છે સીઝર અને ટાઇડન્ટ છે. તો ખેડૂત મિત્રો, આપણી પાસે આ છે ટાઇડન્ટ એમ કરીને બીજી પ્રોડક્ટ છે, જે ફંગીસાઇડ અને નિમેટેડ છે, જે આપણા છોડના જે કંઈ ફંગીસાઇડ હોય, અરે મતલબ કે જે જમીનમાં ફંગીસાઇડ હોય અને જે કંઈ રોગ લાગવાના હોય એ લાગવા દેતો નથી. એનું કારણ આ છે ટાઇડન્ટ. તો મિત્રો, આ છે આપણી ત્રીજી પ્રોડક્ટ સીઝર એમ કરીને. તો આ જે આપણા પ્લાન્ટ છે એ જે કોઈ ડાયવર્સ કન્ડિશન હોય એમાં આપણે છોડને હેલ્ધી રાખવાનું કામ કરે છે. તો આ જે ત્રણ પ્રોડક્ટ આપણા હનીભાઈ છે, એમણે આપણા પ્લાન્ટ છે, આ બધી પ્લાન્ટ છે, આ પાછળ મરચાનો આખો પ્રોપર પ્લાન્ટ એમનો છે, બરાબર. તેમાં ત્રણ પ્રોડક્ટ એમણે વાપરેલી છે. કેમ છો અનિપભાઈ? બસ મજામાં. મજામાં. હવે આ જે ટાઇડન્ટ છે, આ સીઝર છે અને વામક ઝોન છે, એ વાપરવાથી તમારા પ્લાન્ટમાં તમને શું શું ફેરફાર જોવા મળ્યા? ફેરફાર એટલે ઘણો ફરક જોવા મળ્યો મને અને જમીનની અંદર ફળદ્રુપ અને છોડને ખાસો વિકાસ જોવા મળ્યો. બરાબર. મૂળિયાની અંદર જે છોડનું મૂળિયા છે અંદર સુધી એનો વિકાસ થયા અને છોડ એકદમ તંદુરસ્ત જેવું લાગ્યું. હવે કેટલા દિવસનો તમારા પ્લાન્ટ છે? આ પ્લાન્ટ મારો આજે લગભગ આજથી 20 દિવસ થયા. હા, 20 થી 21 દિવસ થયા. બરાબર. 20 દિવસ તો પણ તમારા પ્લાન્ટ બીજા કરતા થોડાક હેલ્ધી અને ઊંચા દેખાતા છે ને? હા, એ જે આ પ્રોડક્ટ છે એના લીધે જ એવું થયું છે એવું લાગે છે મને. એટલે પ્રોડક્ટ સારી છે મારા માનવા મુજબ કે સારી છે, વાપરવી જોઈએ. બરાબર. તો ખેડૂત મિત્રો, મેં જે તમને આના વિશે માહિતી આપી, સીઝર છે, વામક ઝોન છે, ટાઇડન્ટ છે, આ ત્રણ જો પ્રોડક્ટ વાપરી તમે વાપરી શકો, મરચામાં વાપરી શકો, દરેક પ્રમાણે તમે વાપરી શકો. એમાં સાથે સાથે ફ્લાવરીમાં કામ કરશે અને સાથે સાથે આ જે ખરું છોડ વિકાસનું, મૂળિયા વિકાસનું, એ રીતનું તમામ એ કામ કરશે. બરાબર. તમે જોઈ શકો સારામાં સારો એવો વરસાદ આપણે જે હતો તાપી જિલ્લાનો, તો પણ આ જે મરચા છે એમાં સુરક્ષિત છે. અને 2-3 દિવસ પહેલા પણ એક ફાર્મર હતા, એમના મરચામાં નીચે ઈયળ લાગી આવેલી, ઈયળ હતી ખાસી એવી, જે નીચેથી મૂળિયાને ખાઈ જતી હતી. એવું એમને કોઈ પણ પ્રશ્ન નડ્યો નથી. તેનું કારણ એ છે કે આ પ્રોડક્ટ છે એ તમે દરેક પ્લાન્ટમાં વાપરી શકો, મરચામાં પણ વાપરી શકો. તો દરેક ખેડૂતને જણાવીશ કે આ જે પ્રોડક્ટ છે એ તમે વાપરો અને ઉત્પાદનમાં, ક્વોલિટીમાં અને સારા સારા છોડ હેલ્ધીમાં તમે આગળ વધો. બરાબર. અને છોડ પણ તમે હેલ્ધી રાખો. તો આઈ હોપ, હું આશા રાખું છું તમને આ નાના વિડીયોમાં ખૂબ સારી જાણકારી મળી હશે અને બધા જ ખેડૂતોને વિનંતી કે આ પ્રોડક્ટ તમે વાપરો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને બીજું કે જે પણ ખેડૂતો આ પ્રોડક્ટ વાપરીએ તો આપણો જે નંબર છે 9591 આ નંબર પર તમે સારી માહિતી લઈ શકો છો. અને તમે જો આવી રીતે અમને વિઝિટમાં બોલાવવા માંગતા હોય તો અમે વિઝિટમાં આવવા તૈયાર છે. તો કોલ કરીને બોલાવી લેજો. મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. થેન્ક યુ.